11 જુલાઈ 2016નો એ દિવસ જે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં ઉના કાંડની ઘટના સામે આવી હતી, જેમાં દલિત સમાજના કેટલાક લોકો સાથે કેટલાક શખ્સો દ્વારા અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું. તેમને ગાડીથી બાંધીને ઢસડવામાં આવ્યા હતા તેમજ સમગ્ર ઉનામાં ફેરવવામાં આવ્યા હતા અને આ ઘટનાના ઘેરા પડઘા ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં પડ્યા હતા. ગુજરાત સહિત દેશભરના મોટા મોટા નેતાઓ છે તે ઉનાકાંડની ઘટના બાદ છે તે પીડિત પરિવારોની મુલાકાત લીધી હતી. એ ઘટનાને 8 વર્ષ જેટલો સમય વીતી ગયો છે ને જે તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા જે પીડિતો છે તેમને જે વચનો આપવામાં આવ્યા હતા તે વચનો હજી સુધી પૂરા કરવામાં નથી આવ્યા. તે પ્રકારના આરોપો છે તે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા લગાવવામાં આવી રહ્યા છે અને હવે ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. 8 થી 8 વર્ષ અગાઉ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં ઉના કાંડની ઘટના સામે આવી હતી, જ્યાં દલિત સમાજના કેટલાક લોકો સાથે કેટલાક શખ્સો દ્વારા અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું, બર્બરતા આચરવામાં આવી હતી. આ ઘટનાના ગુજરાત સહિત દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. આ ઘટનાને લઈને હજી સુધી જે પીડિત પરિવાર છે તે ન્યાય ઝંખી રહ્યો છે. 8 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે, પરંતુ જે તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પીડિત પરિવારને મળીને જે વચનો મીડિયા સમક્ષ આપ્યા હતા તે વચનો હજી સુધી નિભાવ્યા ન હોવાની વાત વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવી હતી. અને તેને જ લઈને આજે 8 વર્ષ જ્યારે ઉનાકાંડની ઘટનાને થયા છે તે સંદર્ભમાં ગીરગઢડા ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આ કાર્યક્રમ ઉનાના પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે સમગ્ર ગુજરાતના દલિત સમાજના આગેવાનો છે તે એકત્ર થયા હતા. અને જેમાં મુખ્યત્વે વાત કરીએ તો જે તે સમયે જમીન આપવાની વાત હતી, સરકારી નોકરી આપવાની વાત હતી ને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવવાની વાત રાજ્ય સરકાર તરફથી કરવામાં આવી હતી. પરંતુ આજે 8 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે, જેમાં એક પણ માંગણીઓ છે તે હજી સુધી સંતોષાઈ નથી. તે પ્રકારનો આરોપ જિગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવ્યો છે. હાલ તેમના દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું છે અને શું મોટી વાત કહેવામાં આવી છે તે સાંભળી લો. મુખ્યમંત્રીએ અગ્નિકાંડના પીડિતો સાથે છેતરપિંડી કરી એવી છેતરપિંડી રાજ્યની સરકાર અને રાજ્યના મુખ્યમંત્રીએ ઉનાના પીડિતો સાથે કરેલી છે. 11 જુલાઈ 2016ના રોજ ઉનાકાંડની ઘટના બની ત્યારે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ કહેલું કે મારના હે તો મુझे મારો, મેરે દલિત ભાઈઓ को મત મારો. અને રાજ્યની સરકારે ખેતીની જમીન, સરકારી નોકરી અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપથી કેસનો ચુકાદો આવે એવું વચન આપેલું. આજે 8 વર્ષના વાળા વાયા બાદ પણ ઉનાકાંડના પીડિતોને ભાજપની સરકારે આપેલા એક પણ વચન પૂરા કર્યા નથી. ઉનાના પીડિતો સાથે સંવાદ કરવા પણ તૈયાર નથી. અને એટલા માટે આજે ગીરગઢડા મુકામે સમગ્ર ગુજરાતના દલિત સમાજના આગેવાનો, કર્મશીલો, એક્ટિવિસ્ટો એક મંચ ઉપર આવીને નવા આંદોલનની જાહેરાત કરી છે કે જો રાજ્યની સરકાર ઉનાકાંડના પીડિતોને, થાનગઢના પીડિતોને, અત્યાચાર અન્યાયનો ભોગ બનેલા બીજા પીડિતોને ન્યાય નહીં આપે તો આવનારા દિવસોમાં ગુજરાતના તમામ દલિત કર્મશીલો એક બિન રાજકીય ફ્રન્ટ બનાવી ગાંધીનગર તરફ કૂચ કરી એક બહુ જ મોટા આંદોલનનું એલાન કરવાના છીએ. આગળનો પ્લાન મેં કહ્યું પ્રમાણે મંચ ઉપર ઉપસ્થિત સૌ જ દલિત સંસ્થા, દલિત સંગઠનના દલિત આગેવાનોએ એક મંચ ઉપર આવીને નક્કી કર્યું છે કે અત્યાચારની ઉના સહિતની તમામ ઘટનામાં રોડ ઉપર આંદોલન કરવું અને સરકારને ઘેરવી એ બાબતનો બધાએ સામૂહિક નિર્ણય કર્યો છે. બધા સાથે મળીને જરૂર પડીએ ગાંધીનગરમાં મોટું આંદોલન કરીશું. જે મેં કહ્યું એ પ્રમાણે મુખ્યમંત્રી આપેલા વચન એ ગુજરાત સરકારના મેગેઝિન ગુજરાતમાં છપાયેલા સમગ્ર ગુજરાત અને દેશના મીડિયાની સમક્ષ વચન આપેલા. અને વચન ન આપ્યા હોય તો પણ એટ્રોસિટીઝ એક્ટમાં જોગવાઈ છે કે અત્યાચારની ગંભીર ઘટનાઓમાં રાજ્યની સરકાર પુનર્વસનની યોજનાના ભાગરૂપે પીડિત પરિવારોને ખેતીની જમીન, ઈંટોના ભઠ્ઠા, સ્ટોનની કોરી અને સરકારી નોકરી આપી શકે
એ બાદ પણ આ રાજ્યની સરકારે ઉનાના પીડિતોની સામે જોયું નથી અને એક પણ વચનનું પાલન કર્યું નથી. આ બાબતે ગુજરાતની વિધાનસભાના મંચ પર હું અનેક વખત બોલ્યો છું, છતાં રાજ્યની સરકારના પેટનું પાણી થતું નથી. મતલબ આ રાજ્યની સરકાર બંધારણમાં નહીં એ મનુસ્મૃતિમાં માને છે અને એમની સંપૂર્ણપણે દલિત વિરોધી માનસિકતા એ ખુલ્લી પડી ચૂકી છે. એમાં પણ દલિત સમાજના લોકો દ્વારા પ્રેશર કરવામાં ન આવ્યું હોત, રેલી કરવામાં ન આવી હોત, ઉગ્ર આંદોલનનો કોલ આપવામાં ન આવ્યો હોત તો હું નથી માનતો કે રાજ્યની પોલીસ પ્રશાસન સરકાર દ્વારા ધરપકડ કરવામાં આવી હોત. એ થાનગઢ દલિત હત્યાકાંડ હોય, ઉનાકાંડ હોય, અમરાબાઈ બોલીચાની હત્યા હોય, અનેક આ પ્રકરણોમાં અમે જોયું છે કે આ રાજ્યની સરકાર એ બંધારણના બદલે મનુસ્મૃતિના ઈશારા પ્રમાણે કામ કરે છે. આ હતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણી. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આજે મળેલી મિટિંગમાં મહત્વની રણનીતિ ઘડવામાં આવી છે અને આગામી સમયમાં રાજ્ય સરકાર પાસે જે માંગણીઓ મૂકવામાં આવી છે તે માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો જે દલિત સમાજના આગેવાનો વચ્ચે જે ચર્ચા વિચારણા થઈ છે તે મુજબ ગાંધીનગર ખાતે એક વિશાળ કાર્યક્રમ યોજવામાં આવશે, એક જન આંદોલનની શરૂઆત કરવામાં આવશે અને જે પીડિત પરિવારો છે તેમને ન્યાય અપાવવા માટે છે હવે દલિત સમાજ એકત્ર થશે. હવે આ સમગ્ર દેશભરમાં પડઘા પડેલી આ ઘટનાને લઈને ફરી એકવાર સરકાર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. જે દલિત સમાજની વિવિધ માંગણીઓ છે તેમાંથી એક પણ માંગણી ન સંતોષાતા દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ રોષ છે તે આગામી સમયમાં આંદોલનમાં પુનરાવર્તન થઈ શકે છે. હવે જોવાનું રહ્યું આગામી સમયમાં કયા પ્રકારે રાજ્ય સરકાર દ્વારા જે આજે મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો અને જે રણનીતિ આગળની ઘડવામાં આવી છે તે પહેલાં કોઈ માંગણીઓ જે મૂકવામાં આવી છે તે સંતોષવામાં આવે છે કે પછી દલિત સમાજ ગાંધીનગર ખાતે કૂચ કરીને પોતાનો દેખાવ કરશે, વિરોધ કરશે, ત્યારબાદ સરકાર સફાળી જાગશે તે તો સમય બતાવશે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને નવજીવન ન્યૂઝના પરિવારના તમે હિસ્સા બનો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે